નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કટોડા ગામના પાટિયા પાસે ઉભેલી સીએનજી રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો પિકઅપ ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત સમયે સીએનજીમાં રિક્ષા રસ્તાની બાજુએ ઊભી હતી અને આ દરમિયાન પાછળથી આવી રહેલી પિકઅપ ટ્રકના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી ઊભેલી રિક્ષાને ધડાકાભેર અથડાવી દીધી હતી અને ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષામાં પાછળ બેઠેલા મહિલા મુસાફર સંગીતાબેન મારુણિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક જિગ્નેશભાઈ મારુણિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચીને બંને પતિ પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે અકસ્માતના બનાવ અંગે તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા